હવે આપણે જોઈશું એક્ટિવિટી 2 યુનિટ 4ની નીચેના ચિત્ર જુઓ અને વાંચો. તમારે જે ચિત્ર આપેલા છે, જે પિક્ચર્સ, તે જોવાના છે અને તેને વાંચવાના છે. પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છો એક ભાગતી છોકરીનું ચિત્ર આપેલું છે. મીન્સ કે તે છોકરી રન કરી રહી છે. તો નીચે શું લખેલું છે? રનિંગ. RUNNING. બીજું ચિત્ર છે જેમાં એક છોકરાનું ચિત્ર આપેલું છે અને તેના હાથ તમે જોઈ શકો છો કે જે ડાન્સ કરતા હોય તે રીતના છે. મીન્સ કે તે નૃત્ય કરી રહ્યો છે. DANCING. થર્ડ છે જેમાં એક છોકરાના હાથમાં બેટ છે, પાછળ સ્ટમ્પ્સ આપેલા છે. મીન્સ કે તે ક્રિકેટ રમી રહ્યો છે. તો તેમાં છે પ્લેઇંગ ક્રિકેટ. PLAYING CRICKET. પ્લેઇંગ ક્રિકેટ. ફોર્થ પિક્ચર છે જેમાં છે એક છોકરી અને તે ટેબલ પર બુક રાખીને વાંચી રહી છે. મીન્સ કે તે રીડિંગ કરી રહી છે. તો તેનું નામ છે READING. રીડિંગ. પહેલું હતું રનિંગ, બીજું છે ડાન્સિંગ, ત્રીજું પ્લેઇંગ ક્રિકેટ અને ચોથું છે રીડિંગ. હવે ફિફ્થ ચિત્ર છે જેમાં એક છોકરો કૂદી રહ્યો છે. મીન્સ કે જમ્પિંગ. JUMPING. જમ્પિંગ. છઠ્ઠું ચિત્ર છે જેમાં એક છોકરી બેઠી છે ડાઇનિંગ ટેબલ પર. આગળ ડીશ અને ફૂડ આપેલું છે. મીન્સ કે તે જમવાનું જમી રહી છે. તો તેમાં શું આવશે? ઇટિંગ લંચ. EATING LUNCH. ઇટિંગ લંચ. પછી છે નાવાનું ચિત્ર જેમાં એક ડોલ આપેલી છે અને ટબની મદદથી એક છોકરો નાહી રહ્યો છે. મીન્સ કે બાથિંગ. BATHING. બાથિંગ એટલે નાહવું. પછી છે કપડાં ધોવાનું ચિત્ર. તેમાં ડોલ છે, ટબ છે અને નળથી મીન્સ કે પાણીની મદદથી કપડાં ધોવાઈ રહ્યા છે. મીન્સ કે વોશિંગ. WASHING. વોશિંગ. પછી છે કુકિંગનું ચિત્ર જેમાં રસોઈ બનાવી રહી છે. જેમાં તમે સ્ટવ જોઈ શકો છો. સ્ટવ મીન્સ કે ગેસ. COOKING. કુકિંગ. પછી છે એક બીજું ચિત્ર જેમાં એક છોકરી ચેર પર બેસીને કંઈક લખી રહી છે, કે જે પત્ર લખી રહી છે. તો તેનું નામ છે રાઇટિંગ અ લેટર. WRITING રાઇટિંગ અ લેટર. પછીના ચિત્રમાં છે એક છોકરી દોરડા કૂદી રહી છે. તો તે છે સ્કીપિંગ. SKIPPING. એ દોરડા કૂદતી છોકરીની બાજુમાં એક ચિત્ર છે જેમાં એક બેડ છે અને કોઈ સૂઈ રહ્યું છે. તો તે થશે સ્લીપિંગ. SLEEPING. સ્લીપિંગ. પછીના ચિત્રમાં એક જ ચિત્રની અંદર બે વસ્તુ આપેલી છે જેમાં એક છોકરો સાયકલ ચલાવી રહ્યો છે અને એક છોકરી ઘોડા પર છે. તો તેને સવારી કરવી કહેવાય. શું કહેવાય? સવારી કરવી. તો તેનું નામ છે RIDING. રાઇડિંગ. પછીના ચિત્રમાં ફૂલ ચૂંટવાનું કામ શરૂ છે. મીન્સ કે તેને પિકિંગ કરવું કહેવાય. PICKING. પિકિંગ એટલે કે લેવું. પછીના ચિત્રમાં કપડાં પડેલા છે, સોક્સ છે, ટી શર્ટ છે અને એક બેગની અંદર એક વ્યક્તિ પોતાના કપડાં મૂકી રહ્યો છે. મીન્સ કે તે પેકિંગ કરી રહ્યો છે. PACKING. પછીના ચિત્રમાં છે નોકિંગ. મીન્સ કે દરવાજો ખખડાવી રહ્યો છે અને તે ખખડાવવાની ક્રિયાને નોક કરવું કહેવાય, કે NOCKING. નોકિંગ. આ બધા જે ચિત્ર છે તેના નીચે જે શબ્દ લખેલા છે તે તમારી બુકમાં લખવાના છે. એક્ટિવિટી આગળની આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું.